રાપરમાં ધારાસભ્ય ગિરીન્દ્રસિંહ જાડેજાના હસ્તે ₹24.51 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। રાપર શહેરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં યુડીપી 88 યોજના હેઠળ નગાસર તળાવથી ત્રંબો ચોકડી સુધી ગૌરવ પથ ડેવલપમેન્ટ અને રોડ વાઇડનિંગ, શહેર તથા આઉટગ્રોથ એરિયામાં પેવર બ્લોક રોડ, સ્ટ્રીટ લાઇટ અને પાણીની લાઇનના કામો, ન્યાયકોટથી નગરપાલિકા મેઇન ગેટ સુધી બ્યુટિફિકેશન, નગાસર તળાવ પથ પર એન્ટ્રી ગેટ, વોક વે અને સ્ટ્રીટ લાઇટનું બ્યુટિફિકેશન, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડમ્પ સાઇટ પર પ્રોસેસિંગ પ્લાન્ટ અને લીગસી વેસ્ટ રેમિડિએશન, ધારાસભ્ય તથા સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી સાંસ્કૃતિક હોલ, રેન બસેરા, બેસવાના બાંકડા અને પતરાના શેડના કામો, જીયુડીસી હસ્તક યુજીડી ફી ફેઝ 2 અંતર્ગત નવી ભૂગર્ભ ગટર યોજના, સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાવર હાઉસ પ્રાથમિક શાળા નંબર 5નું લોકાર્પણ તેમજ જળ સંપત્તિ પેટા વિભાગ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, નગરપાલિકા ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, ઉપપ્રમુખ બબીબેન સોલંકી, કારોબારી ચેરમેન વિકાસ શાહ, શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા સહિત નગરપાલિકાના આગેવાનો, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્જિનિયર આશીષ ગૌસ્વામીએ કર્યું હતું અને આભાર વિધિ ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ કરી હતી। રાપર નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની હોય ત્યારે વિકાસમાં કંઈ ખૂટે એમાં શંકાને કોઈ સ્થાન નથી, વિકાસમાં કંઈ ન ખૂટે। પરંતુ આજ મારે વાત કરવી છે કે ધારાસભ્ય તો પોતાની ફરજ બજાવતા હોય, પરંતુ જ્યારથી વિરેન્દ્રસિંહજી ધારાસભ્ય તરીકે આવ્યા છે ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે આજે 24 કરોડ રૂપિયાના કામો વિકાસના રાપર શહેરના થઈ રહ્યા છે। આજથી લગભગ 3-4 મહિના પહેલાં આપણે આ જ જગ્યા ઉપર લગભગ 12-12.5 કરોડ રૂપિયાના ખાતમુહૂર્તના કામો કર્યા હતા। એટલે કે આ છેલ્લા 3-4 મહિનાની અંદર 36 કરોડ રૂપિયાના કામો, એટલે કે આપણે ગણતરી મારીએ ને તો 1 મહિનાની અંદર 10 કરોડ રૂપિયાના વિકાસના કામો। તમે કલ્પના કરો કે 12 મહિનાની અંદર 10 કરોડ ને 12 કરોડના કામો માંડ થતા હતા।